નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત IPL 2026 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે IPL 2026 કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે ગઈકાલની એક મહત્વપૂર્ણ મેચને લઈને અને તેની સાથે આજની એક મહત્વપૂર્ણ મેચને લઈને. ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ વર્સિસ રાજસ્થાન રોયલ્સ વચ્ચેની જે મેચ હતી, શરૂઆત આપણે દરેક લોકો એવી જોઈ કે ના 200 રનના અત્યારે જે ટાર્ગેટ અત્યારે આપવામાં આવતા હોય છે ને તે જ પ્રમાણેનો ક્યાંક માહોલ જોવા મળશે. પણ ગઈકાલે ચેન્નઈ સુપર કિંગના કોઈ પણ બેટ્સમેનની સારી એવી બેટિંગ ન જોવા મળી, એક્સેપ્ટ જેમી ઓવર્ટન કે જેમના દ્વારા 43 રન કરવામાં આવ્યા, સરફરાઝ ખાન દ્વારા માત્ર 17 રન અને કાર્તિક શર્મા 18 રન. બીજા કોઈ પણ બેટ્સમેન દ્વારા સારું એવું પરફોર્મન્સ ન જોવા મળ્યું. સંજુ સેમસન નહીં, ઋતુરાજ ગાયકવાડ નહીં, આયુષ માત્રે નહીં, મેથ્યુ શોર્ટ નહીં, શિવમ દુબે નહીં, નૂર અહેમદ, અને એ તો ચલો એમ કહેવાય કે ના બોલર્સ અત્યારે તો જોવા મળી રહ્યા છે, પણ કોઈની પણ સારી એવી ઇનિંગ ન જોવા મળી. સાવ આ પ્રકારનો થયેલ પરફોર્મન્સ તેને લઈને ક્યાંક સવાલ જોવા મળતો હોય છે. તો બીજી બાજુ જ્યારે રાજસ્થાન રોયલ્સની વાત કરવામાં આવે તો રાજસ્થાન રોયલ્સની જે બોલિંગ હતી તે ઘણી સારી એવી કહી શકાય. જોફ્રા આર્ચર કે જેમણે 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ તેમણે લીધી હતી. તો બીજી બાજુ જે નાન્દ્રે બર્ગરે પણ જે 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી હતી. અને બીજી બાજુ રવિન્દ્ર જાડેજા કે જેમણે 3 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ જે હાંસલ કરી હતી તે અત્યાર સુધીની મહત્વની બાબતમાં જોવા મળી રહી છે. અને સાથે સાથે જે અત્યાર સુધીનું જે પરફોર્મન્સની વાત કરવામાં આવે તો ઘણું સારું એવું તો જોવા મળ્યું, પણ હવે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તેને લઈને તો ક્યાંક સવાલ યથાવત છે. પણ તેની સાથે ગઈકાલે રાજસ્થાન રોયલ્સની અત્યારે તો જે સારી એવી ઇનિંગ તો જોવા મળી અને તેની સાથે ક્યાંક હવે કેવી રીતની પરિસ્થિતિ જોવા મળશે. સાથે સાથે જ્યારે આજની વાત કરવામાં આવે તો આજે પણ પંજાબ કિંગ્સ વર્સિસ ગુજરાત ટાઇટન્સ, બે બહુ મહત્વપૂર્ણ અત્યારે તો ટીમો છે. કોનું કેવું અત્યારે તો પરફોર્મન્સ પણ જોવા મળશે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરીશું. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અશોકભાઈ મિસ્ત્રી કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. અશોકભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, અત્યાર સુધી આપણે એવું જોયું છે કે જે ટીમ અત્યારે એમ કહેવાય ને કે હોમ ગ્રાઉન્ડમાં હોય ને તે અત્યારે હાલ તો જીત હાંસલ કરતી જ હોય છે. અને ગઈકાલે પણ ક્યાંક એવી જ પરિસ્થિતિ જોવા મળી, રાજસ્થાન રોયલ્સની જે જીત જોવા મળી. પણ તેની સામે જે ચેન્નઈ સુપર કિંગની જે બેટિંગ હતી તેને આપ કઈ રીતે જુઓ છો? કોઈ પણ બેટ્સમેન દ્વારા સારું એવું પરફોર્મન્સ ન આપવામાં આવ્યું, કોઈ પણ નહીં. જેમી ઓવર્ટન હોય કે પછી અત્યારે કાર્તિક શર્મા, એ લોકો દ્વારા જ અત્યારે તો આપવામાં આવ્યું. અન્ય કોઈ પણ બેટ્સમેનનું સારું પરફોર્મન્સ ન જોવા મળ્યું. સૌથી પહેલાં તો આપ જે ચેન્નઈ સુપર કિંગની બેટિંગ છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલી વસ્તુ તો CSKની બેટિંગની વાત કરીએ. CSKની બેટિંગ જ્યારથી શરૂ થઈ મેચ ત્યારે જ ખબર હતી કે આ પર્ટિક્યુલર ટીમમાં અત્યારના યુવા ખેલાડીઓ રમી રહ્યા છે કે જેમની પાસે લાંબો રમવાનો અનુભવ નથી. બીજી અગત્યની વાત કે 20 ઓવર પણ બહુ મોટી વસ્તુ છે. 20 ઓવર તમે મેદાન ઉપર ટકો અને તમે સ્કોર બનાવો, એ પ્રકારની પણ ક્ષમતા કાલે જોવા મળી નહીં. એ ચાહે કોઈ પણ ખેલાડી હોય, એને કહી શકાય કે સંજુ સેમસનની વાત કરો, ઋતુરાજ ગાયકવાડની વાત કરો, મહાત્રેની વાત તો કે કોઈ એવો ખેલાડી ના મળ્યો કે જ્યાં 50 રનને બનાવી શકે. એટલે સવાલ એ નથી કે એ લોકોને નથી આવડતું કે નથી, પણ સામેની ટીમના બોલિંગ એટેક સામે કેવી રીતે રમવું એ અનુભવ ક્યાંક આ છોકરાઓમાં ઓછો જોવા મળ્યો. એ વાત તો ચોક્કસ છે કે જોફ્રા આર્ચરની બોલિંગ કાલે સરસ પડી, તો એ ક્યાંક ને ક્યાંક રવિન્દ્ર જાડેજા સરસ બોલિંગ નાખી, એ બધી વાત બરાબર. પણ અહીંયા આગળ જે પહેલા પ્રતિકાર, અને આપણે પહેલા જ વાત થાય છે કે ભાઈ અત્યારે આ જે ટીમ છે એક પરિવર્તનના દોરમાંથી પસાર થઈ ગઈ. હવે ધીમે ધીમે તમને ધોનીનો ટેગ જતો જોવા મળશે અને ધીમે ધીમે નવા ખેલાડીઓ હવે એને ટેક ઓવર કરશે. આ પ્રોસેસ એક સિઝન બી હોય, 3, 5, 4 સિઝન બી હોઈ શકે છે કે ભાઈ નેક્સ્ટ સિઝનની અંદર એ લોકો સારું કરે. પણ ગઈ સિઝનમાં એમણે સારું નહોતું કર્યું, એટલે આ સિઝનમાં જો સારું નથી થતું એનો અર્થ એ કે જે સિલેક્શન કર્યું છે એ ખેલાડીઓનું સિલેક્શન પોતાને જોઈતા ખેલાડીઓ જેવું નથી. બીજું, તમે ડિમાન્ડિંગ મળો, તમારે શું જોઈએ છે, વોટ ઇઝ રિક્વાયર્ડ, તમારે કહેવું પડશે ભાઈ તમારી પાસેથી શું અપેક્ષા કરીએ. ત્યાં આગળ મેદાનમાં ગયા ને સીધો બસ
સીધો છક્કો મારવાની ટ્રાય કરવાનો કે ચોગ્ગો મારવાની ટ્રાય કરવાનો, આ તો કોઈ ક્રિકેટ નથી. તમારે રમવું પડશે, જોવું પડશે, પીચ ઉપર ઉભા રહેવું પડશે અને ત્યાર પછી યુ કેન બિલ્ડ ધ ઇનિંગ. તો એક અનુભવી એક એવો માણસ જોઈએ જે અહીંયા મિસિંગ છે, બહુ મોટી વસ્તુ. એ મહેન્દ્રસિંહ ધોની પણ હોઈ શકે છે, પણ ક્યાંક એ સિનિયર માણસ વિના આખી ટીમ જાણે એક તરફી કામ કરતી હોય એ પ્રકારે લાગ્યું કે કોઈ ફાઇટ બેક કરવાના મૂડમાં કે રમવાના મૂડમાં, કે આપણે આટલા મોટા ટેક સામે રમી રહ્યા છે, ચેન્નઈ સુપર કિંગ્સ માંથી રમી રહ્યા છે, એનું ગૌરવ હોય એવી કોઈ બેટિંગ જોવા ન મળે. ઋતુરાજ ગાયકવાડની વાત કરો, હી હેઝ બીન ઇન એન્ડ આઉટ સિન્સ મેની યર્સ. કેપ્ટન થી આવે છે, કેપ્ટન બને છે, પાછો જાય છે, કે ફરી કેપ્ટન બીજો આવે. હવે એને પણ ક્યાંક તો સેટલ થવું જોઈએ. તો એની પાસેની પણ એક અપેક્ષા તમે ચોક્કસ રાખી શકો. સંજુ સેમસન, સી ધેર ઇઝ અ ટોટલ ડિફરન્સ બિટવીન ધ વર્લ્ડ કપ મેચ એન્ડ આઈપીએલ મેચ. વર્લ્ડ કપ મેચમાં તમારો ટેમ્પરામેન્ટ તમારે દેશને જીતાડવા પૂરતું નિર્ધારિત હોય છે. ભાઈ મારે કોઈ પણ હિસાબે સારું રમવાનું. અહીંયા આગળ તમને બેક ઓફ ધ વર્લ્ડ હોય કે હું નહીં રમું, પાછળ રમનાર છે, અહીંયા આઉટ થઈ જશો તો વાંધો નહીં આવે, બીજો કોઈ ટેક ઓવર કરી લેશે. પેલામાં તમે આગળ અનુભવી છો તો તમે ઉભા રહો ત્યાં અને તમે મેચને જીતાડો, એ તમારા ઉપર લાગશે. તો અહીંયા આગળ આઈપીએલમાં મેં કહ્યું એમ કે ભાઈ આગળ છે બીજા રમશે, ચલો કદાચ કોઈ જગ્યાએ આઉટ થઈ ગયા તો, એટલે બહુ ઝડપથી ફોર્મમાં આવી જવાની આ એક પ્રયત્ન, એ પ્રયત્નમાં આ બધા જ ખેલાડીઓ નિષ્ફળ ગયા. એવું નથી કે બોલિંગ બહુ ખતરનાક હતી, આ જોફ્રા આર્ચર વોઝ એબ્સોલ્યુટલી સુપર, એમાં કોઈ બેમત નથી, પણ આ બધા ખેલાડીઓ પણ કઈ ઓછા નથી. આયુષ માત્રે હમણાં અંડર 19 વર્લ્ડ કપ નું ચેમ્પિયન હતું, ઋતુરાજ ગાયકવાડ છે. તમારી પાસે ખેલાડીઓ કે શોટ છે તમારી પાસે, તો હું માનું છું કે જે એટીટ્યુડ છે એ એટીટ્યુડ ક્યાંક લેકિંગ છે, કે તમારે ટીમ માટે રમવું પડે એમ છે. અશોકભાઈ, એક બાબતે આમાં એ પણ થતી હોય છે ને કે જ્યારે આ પ્રકારનું જે પરફોર્મન્સ હોય છે, અત્યારથી આપણે કોઈ પણ ટીમને કે કોઈ પણ વ્યક્તિને આપણે જજ ન કરી શકીએ, કારણ કે પહેલી મેચ છે. પણ એવું કહી શકાય ખરી કે આમાં ક્યાંક જે કેપ્ટનની પણ અત્યારે જવાબદારી બનતી હોય છે કે આટલું ઓછું જે પરફોર્મન્સ જોવા મળ્યું, તેમણે અત્યારે તો ક્યાંક સારું એવું કહ્યું હોત કે બધી સારી એવું જે કોઓર્ડિનેશન જોવા મળ્યું હોત તો પણ ક્યાંક અત્યારે તો સારામાં સારી પરિસ્થિતિ થઈ શકત. કારણ કે અશોકભાઈ, આ જ સ્થિતિ આપણે લાસ્ટ યર પણ જોઈ હતું કે ઋતુરાજ ગાયકવાડના જે એમ કહેવાય ને કે ના તે કેપ્ટન હતા, સારી જે ક્યાંક જે સિચ્યુએશન નથી જોવા મળી, MS ધોનીને પછી જવાબદારી સોંપવામાં આવી હતી. એટલે કે ક્યાંક ઋતુરાજ ગાયકવાડની વાત કરવામાં આવે તો હવે તેમણે ક્યાંક ઇનિશિયેટિવ લઈને હવે ટીમ બિલ્ડ કરવાનો એક સમય આવી ગયો છે. ચલો પહેલી મેચ છે, પહેલી મેચમાં થાય, કોણ નથી રમતું, કોણ રમે છે, અત્યારે તે તેમણે એકવાર જોઈ લીધું, પણ આ જોઈને પછી હવે અત્યારે તો જે CSK પાછું આવવાની જે ટ્રાય કરવો જોઈએ ને તેવું લાગી રહ્યું છે. કારણ કે તમે જે રીતે કહ્યું અને તમારી વાત 100% સાચી છે કે ક્યાં સુધી રોહિત શર્મા, વિરાટ કોહલી અને MS ધોની સુધી અત્યારે તો આપણે જોવા મળીશું, અન્ય ટીમ આપણે જોવી તો પડશે. એ જ પ્રમાણે હવે ઋતુરાજ ગાયકવાડે ઇનિશિયેટિવ લેવાની બહુ જરૂરિયાત અત્યારે તો જોવા મળી રહી છે. ઋતુરાજ ગાયકવાડ એ કેપ્ટન મટીરિયલ છે કે નથી એ તો ખેર જ્યારે સમય આગળ આવશે ત્યારે આપણને ખ્યાલ આવશે. પણ અહીંયા આગળ એને આટલી તકો મળ્યા પછી પણ જો એ પોતાની રમતને સુધારે નહીં અને T20 ના ખેલાડી તરીકે પ્રસ્થાપિત ના થાય તો ભારતની ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ પડશે. પહેલી વાર કોમ્પિટિશન જબરજસ્ત છે, એના કરતા ઘણા સારા ખેલાડીઓ આપણી પાસે છે. બીજું, તમારી પાસે ડોમેસ્ટિક ક્રિકેટ છે, તમારી પાસે 4 દિવસની મેચો છે, એમાં તમે એક્સેલ કરો, સારું રમો, એન્જોય કરો અને એ કરો. તમારી એમ્બિશન્સ છે, જો તમારી પાસે એમ્બિશન્સ આગળ વધવાની હોય તો પછી તમારે તમારા ફૂટવર્કમાં, તમારા શોર્ટ સિલેક્શનમાં, તમારા ટેમ્પરામેન્ટમાં, મેદાન ઉપર ઉભા રહેવાની સ્થિતિમાં તમારે ફેરફાર ચોક્કસ કરવો પડશે. જો તમે માનતા હો કે ના હું જ્યાં બેટ ફેરું ત્યાં બોલ આવવો જોઈએ, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ કમ. અને તમે કદાચ ગમે તેટલા મોટા સારા બેટ્સમેન હોય કે ભાઈ હું તો 20 શેપમાં રમું કે જૂના જમાનાની ટેકનિકથી રમું, પણ અત્યારની નવા જમાનાની ટેકનિકને અપનાવવા વગર છૂટકો નથી. They will have to play some good cricket, fantastic cricket. દૂર ક્યાં જાવ છો, સામે રમે છે, જો તમારી સામે રમી ગયો હોય તો એની બેટિંગ જો 15 બોલમાં હાફ સેન્ચુરી, તો આને રમત કહેવાય. એ તો કે હું આ રીતે રમીશ ભાઈ. તો એ જે ટેમ્પરામેન્ટ છે, એ ટેમ્પરામેન્ટ જોઈએ છે, એ ટેમ્પરામેન્ટ ડેફિનેટલી ત્યાં આગળ એને એમ કહી શકાય કે ઓછી ડેફિનેટલી ટીમમાંથી જશે અને કદાચ ભારતીય ટીમમાં રમવું મુશ્કેલ પડી શકે.
બિલકુલ. અને સામે જ્યારે રાજસ્થાન રોયલ્સની વાત કરવામાં આવે તો રાજસ્થાન રોયલ્સમાં હજુ પણ એકવાર એમ કહી શકાય ખરી અશોકભાઈ કે ના સારામાં સારું પરફોર્મન્સ વૈભવ સૂર્યવંશીનું જે જોવા મળી રહ્યું છે, શું કહેશો એ યુવા ખેલાડી માટે પણ? ગઈકાલે હું કોમેન્ટ્રી પણ સાંભળી રહ્યો હતો, ઇંગ્લિશ કોમેન્ટ્રી, અને ધ વે દે વર પ્રેઝિંગ હિમ કે આ શોટ્સ કોઈ આડેધડ રમવાથી આવતા શોટ નથી, પરફેક્ટલી પ્લાન કરીને એને બેટમાં લીધેલા શોટ છે. એટલે એને કોઈ એવો શોટ નથી કે જે રેસ શોટ હોય. એને 6 કે 7 તો છગ્ગા માર્યા, એને વિચાર તો બરોબર 50 ની અંદર. એટલે એ જે વૈભવની જે રમત છે એ રમત એની પોતાની છે, અને એની પોતાની રમત છે, એમાં કોઈ આપણે કશું કહી ના શકીએ. યશસ્વી જયસ્વાલ જો બેટ્સમેન સામે ખાલી જોતો હતો, એને હી વોઝ જસ્ટ વોચિંગ હિમ પ્લેઇંગ. એક રન દોડાઈને એને સ્ટ્રાઇક આપી દેતો હતો અને પેલો તે દાણા છગ્ગા મારતો. તો આ જે વસ્તુ છે એ ઇનબિલ્ટ છે, કલ્ટિવેટ થયેલી છે, અંદર તમારા ઉતરી ગયેલી છે કે મારે આ રીતે રમવાનું છે, મારે રન બનાવવો પડશે. તો એ જ્યાં સુધી તમારામાં નહીં આવે, એ તમે જો એમાં નહીં મૂકો અમલમાં, તો તમારે આ કરી શકો. તો તમારે શીખવાનું પણ છે. ઋતુરાજ ગાયકવાડની વાત કરો તમે કે વૈભવની વાત કરો, શું વૈભવ સીધો આવીને ચોગ્ગા છક્કા મારવા લાગે? એની આઈસાઇટ સારી છે, એને એ પ્રમાણે રમવાનું છે, એ પ્રમાણે રમે છે. He has not changed his game. એને પોતાની રમત બદલી નથી. તો હું માનું છું કે એક એવો ખેલાડી કે જે આટલું ખતરનાક રમે છે કે 300 ની સ્ટ્રાઇક રેટ સાથે રન મારે છે, અને યશસ્વી જયસ્વાલ ઇઝ વન ઓફ ધ વેરી ગુડ બેટર. એને કોઈ કશું ખાલી ઉભો રહેવાનો, સામે જુએ જે શોટ મારે બસ. તો આ તમારે આજુબાજુથી શીખવું તો પડશે. કેમ એ રમી શકે તમે ના રમી શકો? ભલે તમે એના જેટલા સફળ ના થાવ, પણ યુ હેવ ટુ ટ્રાય ફોર ધેટ. તો હું માનું છું કે આ બીજી વસ્તુ એ જોવા મળી, મને પણ લાગે છે કે આ જે ખેલાડીઓ છે, મીન્સ કે સંજુ ઋતુરાજ ગાયકવાડ છે, એનો થોડી વાર આપણે સેટલ થઈને પછી રન મારીએ. હા, ધીસ ઇઝ વેરી રોંગ એટીટ્યુડ અત્યારના તબક્કે. અત્યારે તો તમે કેટલું જલ્દી એટેક કરો છો એટલું તમારા હાથમાં ગેમ આવે. પેલા ગમે તેટલું બોલર, ફાસ્ટ બોલર એને બહાર ફેંકી દીધા, સ્પિનર એને બહાર ફેંકી દીધા. એના માટે કોઈ મરસી છે જ નહીં, કોઈ દયા જ નહીં કોઈની ઉપર. તો એ રમત જોઈએ છે. તો એ રમત જો જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી કિલિંગ ઇન્સ્ટિંક્ટ નહીં આવે. તમારા એટીટ્યુડમાં કિલિંગ ઇન્સ્ટિંક્ટ નથી. તમે શોટ મારતા જ અચકાવ છો, સર કેચ થઈ જઈશ તો તમે શોટ રમી શકો નહીં. અને એ જ જોવા મળે છે આ ફિયરલેસ બેટિંગ. પેલાને એમ છે કે હું અહીંથી નિષ્ફળ જઈશ, તમારી કેપ્ટનશીપ જશે, હું ખેલાડી તરીકે રમી નહીં શકું, ચિંતા બીજી બધી રહેશે. એટલા માટે એ માણસ એટલું સારું રમી શકતો નથી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે યશસ્વી જયસ્વાલનું પણ એક સારું પરફોર્મન્સ ગઈકાલે જોવા મળ્યું અશોકભાઈ. અને એમ કહેવાય ને કે એ બંને યુવા ખેલાડીઓએ જે પ્રમાણે મેચ સંભાળી લીધી, આમ એટલો મોટો કોઈ સ્કોર હતો નહીં, 200 કે એટલો બધો કોઈ સ્કોર હતો નહીં, માત્ર 127 જ હતો. પણ ગઈકાલે એક એડવાન્ટેજ એ હતું કે જેટલું બને ને એટલું જલ્દી અત્યારે તો જો આ મેચ જીતી લેવામાં આવે તો રન રેટને અત્યારે કવર કરી શકાય, તો પાછળની મેચમાં અત્યારે તો વાંધો ન આવે. અને તે જ રણનીતિ અનુસાર જે યશસ્વી જયસ્વાલની પણ બેટિંગ જે જોવા મળી, આપ તેને પણ કઈ રીતે જુઓ છો? બિલકુલ સાચી છે. કારણ કે શરૂઆતના તબક્કામાં ટીમ જ્યારે બહુ મજબૂત ના હોય અથવા તો સ્કેટર્ડ હાલતમાં હોય તે વખતે તમારે મેચો જીતવી પડે. અને એ મેચો જ્યારે તમે મોટા માર્જિનથી જીતો છો એટલે તમને નેટ રન રેટનો ફાયદો થાય છે. આ નેટ રન રેટનો ફાયદો તમને લેટર સ્ટેજ ઉપર જીતાડે છે. કારણ કે અહીંયા જેનો સારો નેટ રન રેટ હશે એ ટીમ ઉપર આવશે પોઈન્ટ સરખા થાય ત્યારે. ઘણી વાર એવું બને છે કે 4 ટીમોનો સરખા પોઈન્ટ છે પણ નેટ રન રેટ તો અહીંયા આગળ જો 11 પોઈન્ટની ઓવરમાં મેચ પતાવી દીધી. એટલે કોઈને કઈ વાત કરવાની વાત જ નહીં, 11.1 માં પતી ગયો. ચાલો, તો એ જે વસ્તુ છે એ પાછળથી ખૂબ સારું એ થઈ શકે. અને બીજું, રણનીતિ બદલાઈ નથી. સંજુ સેમસન હતો ત્યારે કે અત્યારે એ વૈભવ જે રીતે રમે છે એમાં કોઈ ફેરફાર થવાનો નથી. પણ બીજી જે ટીમના બીજા સદસ્યો છે કે જે સારું રમે છે, ત્યારે યશસ્વી જયસ્વાલની વાત કરી તમે, ઇઝ વન ઓફ ધ વેરી ગુડ બેટર એકચ્યુઅલી જોવા જાવ. અને એને જો તમે સારી રીતે નર્ચર કરો છો તો હી કેન વન ઓફ ધ બિગેસ્ટ સક્સેસફુલ પ્લેયર. અને ઉભો રહી શકે. એની પાસે બંને ક્ષમતા છે. એની પાસે છગ્ગા ચોગ્ગા મારવાની ક્ષમતા છે અને સ્ટેડી રમવાની પણ ક્ષમતા છે. એટલે આ એક વસ્તુ બહુ મહત્વની છે. પછી ત્યાર પછી ધ્રુવ ધુરેલ છે તમારી પાસે, રિયાન પરાગ છે, એ બધા ખેલાડીઓ ખેલે, એ બધા સારા છે. પણ જો તમને શરૂઆતના બે બેટ્સમેનો જ
સ્કોર કરીને આપતા હોય તો તમારે આગળ ઉપર જોવાની જરૂર પડતી નથી. ધેટ ઇઝ હાઉ ઇટ હેપન્સ કે એ બે જણા તમને મોટા ભાગનો સ્કોર તો કરી આપ્યો. મુંબઈ જીત્યું કેમ તો રોહિત અને નિકાલ મોટો સ્કોર કરી આપ્યો, વાત પતી ગઈ. તો એ જે વસ્તુ છે એ ટીમમાં હોવી જરૂરી છે. બિલકુલ સાચી વાત છે. અને એ જ અનુસાર હવે જોવાનું એ રહ્યું કે ચેન્નઈ સુપર કિંગનું હવે આગામી સમયમાં પરફોર્મન્સ કેવી રીતનું જોવા મળશે. અશોકભાઈ, વાત કરીએ આજની મેચની, પંજાબ કિંગ્સ વર્સિસ ગુજરાત ટાઇટન્સ. આપણે સમજી શકીએ છીએ કે ના ગુજરાત અત્યારે હાલ તો જો આગળ હોય ત્યારે દરેક લોકો આપણે તો એમ જ વિચારીએ કે ના ગુજરાત આગળ જાય, પણ અત્યારે સ્પોર્ટ્સમેન સ્પિરિટની વાત છે ત્યારે બંને ટીમ અત્યારે તો બહુ જ સારામાં સારી છે, ધુરંધર ટીમો છે. અને અશોકભાઈ, એક બાજુ શ્રેયસ અય્યર, બીજી બાજુ શુભમન ગિલ. હા, થોડી ઘણી આમ પેલું કહેવાય ને કે નવી ટીમ થોડી ઘણી જોવા મળી રહી છે, પણ આમ ઓવરઓલ બધા અત્યારે સેમ હોય તેવી પ્રકારની સિચ્યુએશન છે. શરૂઆત કરીએ ગુજરાત ટાઇટન્સથી. ગુજરાત ટાઇટન્સની ટીમને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ને સ્પેશિયલી જ્યારે બેટિંગની વાત કરવામાં આવે તો ઓપનિંગ ઓર્ડર હોય, મિડલ ઓર્ડર હોય કે પછી અત્યારે તો જે ઓલરાઉન્ડર હોય, તેમનું આ વખતના જે એમ કહેવાય ને કે પ્લેયર્સ છે તેમના પરફોર્મન્સને સૌથી પહેલાં તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ ટીમ અત્યારે તો બેટિંગ લાઇનઅપમાં કેટલી સારી અને સાથે બોલિંગમાં પણ કેટલી, કારણ કે એમાં કગિસો રબાડા, રાશિદ ખાન, ઈશાંત શર્મા એ બધા જ અત્યારે તો છે. કઈ રીતે જોઈ રહ્યા છો બેટિંગ અને બોલિંગને? પહેલી વાત, બંને ટીમો મજબૂત છે. બંને ટીમો ગયા વખતે ટોપ 4માં પ્રવેશેલી ટીમો છે. બીજું કે બંને ટીમો પાસે જે કેપ્ટન્સ છે એ કેપ્ટન્સ T20 વર્લ્ડ કપમાં ભારતની ટીમનો ભાગ નહોતા. આ બહુ જ મહત્વની વાત છે. હવે જ્યારે તમે T20 ટીમનો ભાગ નથી અને તમારો આટલો મોટો ઇવેન્ટ તમારા ઘર આગળ રમાઈ જાય, એમાં આજે શુભમન ગિલને પડતો મૂકવામાં જે આવ્યો હતો એ તો બધાને આઘાત લાગ્યો હતો. આજે બંને ખેલાડીઓ પુરવાર કરવાનું છે કે પોતે T20 ના સારા ખેલાડી છે. સારા ખેલાડી છે એટલે 50 ઓવર 50 રન નથી કરવાના, પણ તમે સ્ટ્રાઇક રેટ તમારો છે એ 200 ની ઉપરના સ્ટ્રાઇક રેટ થી રમો, 180-90 ના સ્ટ્રાઇક રેટ ની ઉપરથી રમો, કારણ કે અત્યારે દુનિયા એનાથી પણ વધારે સ્ટ્રાઇક રેટ થી રમે. જેમ ગઈકાલે આપણે જોયું 15 બોલ 50 બોલ 50 રન, સોરી. તો આ જે વસ્તુ છે એ તમારે ઉતારવી પડશે. બીજું, ગુજરાત ટાઇટન્સ પાસે સારામાં સારા બેટર્સ છે. લેટ મી ટેલ યુ, તમે જુઓ ગિલ જુઓ, સાઈ સુદર્શન જુઓ, બટલર જુઓ, સુંદર જુઓ, પછી ગ્લેન ફિલિપ્સ જુઓ, શાહરૂખ જુઓ, તેવટિયા જુઓ. દે ગોટ એ ગુડ પ્લેયર્સ. પણ આ ગુડ પ્લેયર્સમાં સૌથી વધારે મહત્વનું જો સ્થાન કોઈની પાસે હોય તો એ છે શુભમન ગિલ અને સાઈ સુદર્શન. આ બંને ખેલાડીઓએ શરૂઆત સારી આપવી પડશે. તમે જુઓ વર્લ્ડ કપ રમાઈ ગયા પછી પેરામીટર્સ બદલાઈ ગયા. T20માં પાવર પ્લેમાં કેટલા રન થાય છે એ જોવામાં આવે છે. એટલે આ બંને ખેલાડીઓની જે આવડત છે, ક્ષમતા છે, એ પહેલી 6 ઓવર્સમાં કેટલા રન કરીને ટીમને આપે છે એ રહેશે. હમણાં જોયું આપણે કે 150 ની આસપાસ તો રોહિત શર્મા, નિકલ્સને ઓપનિંગમાં રમ્યા. તો એ પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ. કારણ કે તમે પાછળના જે બેટર્સ આવે છે એ બેટર્સને તમે વધારે રન બનાવવાનું કહો તો કદાચ સક્સેસ થાય ના થાય. હા, 2 સિક્સરો મારવાની હોય તો કદાચ તેવટી આવીને લગાઈ જાય, પણ બેટિંગનો પાવર તમે જોવો તો બટલર, સાઈ સુદર્શન અને શુભમન ગિલ આ ત્રણેય સંભાળવું પડશે. નાઉ કમિંગ બેક ટુ પંજાબની બી આપણે વાત કરી છે. પંજાબમાં પ્રિયાંશ છે, પ્રભસિમરન છે, શ્રેયસ છે અને સ્ટોઇનિસ છે. આ ખેલાડીઓ જેને કહી શકાય કે એટલું સારું પ્રદર્શન ન કરનાર ખેલાડીઓ. એકમાત્ર શ્રેયસ અય્યર એક લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ ગયા વખતે સારામાં સારું રમ્યો હતો. બાકી તમે સ્ટોઇનિસની વાત કરો એ પણ માથે પડેલો ખેલાડી છે. તમે પ્રભસિમરનની વાત કરો, પ્રિયાંશની વાત કરો તો કઈ એકાદ મેચ પણ રમી ગયા છે, પણ કન્સિસ્ટન્સીને લાગે વળગે ત્યાં સુધી આ ટીમ એટલી કન્સિસ્ટન્ટ બેટિંગમાં જણાય નથી. એટલે કોઈ જ વસ્તુ એ બોલિંગ ડિપાર્ટમેન્ટની તમે વાત કરો તો બોલિંગ ડિપાર્ટમેન્ટ બી તમને બહુ સારું છે. પંજાબની પાસે સારા બોલર્સ છે. હર્ષદીપ છે, યજુવેન્દ્ર છે, ઓવરજાય છે, જેન્સન છે, સારી બોલિંગ છે. બીજી બાજુ તમારી પાસે હવે મોહમ્મદ શમી તો છે નહીં, હવે તમારી પાસે સાઈ કિશન છે, રાશિદ છે, હોલ્ડર છે, તેવટિયા છે, ગ્લેન ફિલિપ્સ છે. આ બધા ખેલાડીઓ તમને બોલિંગ તરીકે મળવાના. જબરજસ્ત ફાસ્ટ બોલિંગ ધરાવતી ટીમ એક ગુજરાત ટાઇટન્સ હવે રહી નથી, એક જમાનામાં હતી. હવે જે છે એમની પાસે એવા ખેલાડીઓ છે કે જેસન હોલ્ડરની વાત કરો તો જેસન હોલ્ડર ઇઝ વેરી ગુડ બોલર, બટ હી ડઝન્ટ હેવ ધેટ સ્પીડ ઓફ ગ્રેટ માર્કમ માર્શલ અથવા તો વેસ્લી હોલ, તો એ પર્ટિક્યુલર વસ્તુ તમને ત્યાં નડે છે. એ રન્સ વધારે આપે છે,
અને એ રન જરા વધારે આપે તો ટીમના સમીકરણો બદલાઈ જાય. બીજું કે તમારી પાસે બહુ સારા બોલર્સ છે. ગુજરાત પાસે ડેથ ઓવર્સમાં સાઈ સુદર્શન જેવો સાઈ કિશન ઇઝ વન ઓફ ધ વેરી ફાઇન બોલર. એ તમને છેલ્લી ઓવરમાં વિકેટ અપાવે તો તમે યુ આર બ્લેસ્ડ વિથ ધેટ. તમારી પાસે રાશિદ ખાન છે, અનધર ગુડ બોલર. પણ બેટિંગની લાઇનઅપ તમે જોશો તો બેટિંગ લાઇનઅપમાં ક્યાંક જે રીતે ગુજરાત ટાઇટન્સ એટલું બધું મજબૂત નથી તો એ પ્રમાણે સામેની ટીમ પણ એટલી મજબૂત લાગતી નથી. હવે થશે શું કે જો શરૂઆતમાં બે બેટ્સમેન રમશે તો પછી બાકીના બધા ફોર્મમાં આવશે, બટ એ બે નથી રમતા તો પછી 3, 4, 5, 6 જે એમને રમવાનું છે એના કરતા વિપરીત રમશે, ડિફેન્સિવ થઈ જશે અને સ્કોર ઓછો થશે. એટલે અહીંયા બહુ જ મહત્વની મેચો છે. બંને સારી ટીમો છે, વેરી પ્રિસાઇઝ. બંને ગયા વખતે બહુ સારું પ્રદર્શન કર્યું, એટલે કોઈ ટીમ ખરાબ છે એવું કઈ નથી. પણ આજે કોનું ઘોડું દોડે છે એ બહુ અગત્યનું છે, એ મહત્વનું રહેશે ગુજરાત ટાઇટન્સ માટે પણ. અશોકભાઈ, એક વાત મારે એ પણ આમાં પૂછવી છે કે જ્યારે આપણે ઇન્ડિયન પ્લેયરની વાત કરતા આવીએ, એ પછી શ્રેયસ અય્યરને લઈ લો, શુભમન ગિલને લઈ લો કે પછી અન્ય કોઈ પણ હોય, એમ કહેવાય છે ને અશોકભાઈ કે અહીંયા એટલે કે આઈપીએલમાં પરફોર્મન્સ સારું એવું જોવા મળતું હોય છે. જો અહીંયા ક્યાંક પરફોર્મન્સ ના હોય તો પછી પેલું કહેવાય ને કે જે ઇન્ડિયાની જે T20 હોય, વન ડે હોય, એ બધી જે મેચ હોય ને તેમાં ક્યાંક સ્થાન પામશે કે નહીં તેવું પણ ક્યાંક સવાલ જોવા મળતો હોય છે. અને લાસ્ટ યર આપણે જોયું છે જે પ્રમાણે શુભમન ગિલને ધરાવતો જે T20 કપમાં પણ ના સમાવેશ કરવામાં આવ્યો ને બધું, તો લાગે છે કે એના શ્રેયસ અય્યર અને શુભમન ગિલનું ક્યાંક આ વખતે ક્યાંક સારામાં સારું પરફોર્મન્સ પણ જોવા મળશે એ હિસાબથી અને પોતાની ટીમને આગળ લઈ જવાનું. કારણ કે ગઈ વખતની વાત કરવામાં તો ચલો પંજાબ કિંગ્સ બહુ સારી એવી જે સ્થિતિએ પહોંચી ગયું હતું, સારામાં સારી રીતે આગળ પણ વધ્યું હતું, પરંતુ ગુજરાત ટાઇટન્સનું ક્યાંક એ પરફોર્મન્સ ન જોવા મળ્યું હતું ને ક્યાંક શુભમન ગિલની કેપ્ટનશીપ ઉપર અને તેની સાથે સાથે બેટિંગ ઉપર પણ ક્યાંક સવાલો જોવા મળ્યા હતા. તો અશોકભાઈ, એવું કહી શકાય કે આ વખત આ બંને પ્લેયર્સ અત્યારે તો પોતાનું પરફોર્મન્સ જાળવવા, આપણે જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ અસ્તિત્વ જાળવી રાખવા માટે અત્યારે તો રમશે, તે પ્રમાણેની ક્યાંક પરિસ્થિતિ કહી શકાય ખરી? બિલકુલ સાચી વાત છે તમારે. જે ખાસ કરીને શુભમન ગિલની વાત કરીએ તો શુભમન ગિલ હેઝ અ ફેન્ટાસ્ટિક બેટિંગ પાવર. ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ બેટર. બહુ ડિસન્ટ રમે છે. શ્રેયસ અય્યર બહુ સરસ બેટિંગ કરે છે, બહુ સારા ચોક્કા છક્કા મારે છે. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે આ બંને ખેલાડીઓ એમના પ્રેશરથી, એમના રમતથી એ ટીમને અથવા તો મેનેજમેન્ટને એટલું કોન્ફિડન્સ અપાવી શકતા નથી. હવે આ બે ખેલાડીઓ વર્લ્ડ કપમાં કેમ ના રમે એની તમે થોડી ગાથા આપણે પાછળ જીતી હતી. એ રીતે જ બને કે તમને જયારે તક મળી છે ત્યારે તમે રમતા નથી. અને બીજું કે કોમ્પિટિશન એટલી બધી છે કે તમને સતત તકો આપવી એ ભારત માટે મુશ્કેલ છે. એ જ પરિસ્થિતિ આનું આપણે ગુજરાત ટાઇટન્સના ખેલાડી શુભમન ગિલનું કે હી હેઝ બીન ગિવન ટાઈમ, પણ પછી તે વખતે તમે એમ રહો કે હું તો આ રીતે જ રમીશ તો પછી ત્યાં આગળ તકલીફ પડી શકે. કારણ એવું છે એમનું દુશ્મન આઈપીએલ જ છે. સુધી 15 બોલમાં 50 રન કરાવનારા બેટ્સમેન હશે ત્યાં સુધી આ ખેલાડીઓને પ્રેશર રહેવાનું. એમણે એ પર્ટિક્યુલર જગ્યાએ પહોંચવા માટે કે 15 બોલમાં 50 રન કરવા માટે બહુ પાપડ બેરવા પડશે. ધેટ ઇઝ નોટ ધેર કપ ઓફ ટી. એટલે અહીંયાથી મહત્વની વસ્તુ છે એ છે કે તમે સીધા કમ્પેર કરો છો, અરે 50 રન મારે પણ કેટલા બોલમાં તો 45 બોલમાં 50 રન માર્યા, કોઈ તમારે એની કોઈ વેલ્યુ નથી. તો આ જે વસ્તુ છે તમારી ફાસ્ટ કેટલું તમે રમી શકો છો, કેટલું ફાસ્ટ તમે ટીમને એ કરી શકો, ટીમને સંકટમાંથી કેવી રીતે જીતાડી શકો છો, એ બધા પેરામીટર્સ જોવામાં આવશે. એન્ડ ઇફ યુ ડોન્ટ ડુ ઇટ ધેન આઈ ડોન્ટ થિંક કોઈ ચાન્સ એવો બને છે કે એમને ટીમમાં રમાડવો જોઈએ તમારી પાસે. અને આ તો હમણાં અત્યારે તો જબરદસ્ત વાતો ચાલી જ રહી છે કે ભાઈ હવે આને રોકવો નથી, તમે આને ટીમમાં લાવી દો. વૈભવને ટીમમાં લાવવાની વાત ચાલી જ રહી છે. એટલે અમે 25-15 વર્ષનો તો ટાઈમ લિમિટ છે તો કદાચ આવતા વર્ષે તમને જોવા પડશે, તો તમે ક્યાં જશો? તો બહુ જ અહીંયા ક્રુશિયલ પરિસ્થિતિ છે આ બંને ખેલાડીઓ માટે. બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે આજની મેચમાં પરફોર્મન્સ અત્યારે તો કોનું સારું એવું જોવા મળશે. કારણ કે મેં જે રીતે કહ્યું ને કે ના, શુભમન ગિલ અને શ્રેયસ અય્યર બંને સારા કેપ્ટન છે, બંને સારા બેટ્સમેન પણ છે. તો હવે આજે કોનું સારું એવું પરફોર્મન્સ જોવા મળે છે તે તો અવારનવાર સમય જ બતાવશે. અશોકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ બનાવશે. નમસ્કાર.